છીએ। અમારા વિસ્તારમાં જે મુસ્લિમ સમાજ મકાન લેવા માટે તૈયાર થયા છે તે મકાન ના વેચાય તેના માટે આસાન ધારો લાગુ પડે તે હિતમાં અમે આ બધા એકઠા થયા છીએ। તો અમારા વિસ્તારમાં આસાન ધારો લાગુ પડે તે કલેક્ટર સાહેબને શ્રીને વિનંતી છે। અમને તકલીફ પડે છે કે અમારે આજુબાજુ પ્રાચીન મંદિરો આવેલા છે, જે પ્રાચીન મંદિરો સચવાઈ રહે તે જળવાઈ રહે, અમારી દીકરીઓ વહુરો બધા સચવાઈ રહે અને મુસ્લિમોનો અમારે કોઈ વિરોધ નથી, પણ અમારા જે મંદિરોની સાચવણી થાય એ માટે અમે આસાન ધારો લાગુ કરવા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ચાચરિયા, લોટેશ્વર, બળિયાપાડો, કસુંબિયાપાડો, ઝીણીપોળ આ વિસ્તારોની અંદર અગાઉ પણ અમે અશાંત ધારા માટે એક અરજી કરેલી હતી। ધીમે ધીમે માલ મિલકતોનું વેચાણની પ્રક્રિયા ચાલુ થઈ છે, જેના કારણે લઘુમતી સમાજના લોકો પણ આ વિસ્તારની અંદર મિલકતો ખરીદતા નાના હિન્દુ સમાજના લોકો છે જે પોતે પોતાની સ્થાવર જંગમ મિલકતો છોડીને જઈ શકે એમ નથી, એમને પોતાની માલ મિલકત છોડીને જવું ના પડે અને ભાઈચારો અને એકતા કોમી એકલાસનું વાતાવરણ જળવાઈ રહે એટલા માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ સંવેદનશીલ વિસ્તાર છે ને એની પર ખૂબ ગંભીરતાથી વિચારો અને આ વિસ્તારની અંદર અશાંત ધારો જલ્દીમાં જલ્દી લાગુ કરો, જેનાથી એ લોકો એમના વિસ્તારની અંદર માલ મિલકત ખરીદી શકે અને હિન્દુ વિસ્તારો સુરક્ષિત રહી શકે, જેનાથી આવનારા ભવિષ્યની અંદર પણ અમારા જે પૌરાણિક મંદિરો, જે અમારી પૌરાણિક વસાહતો, પૌરાણિક જે અમારી ધરોહરો છે એ પણ જળવાઈ રહે અને નાના સમાજોને હિજરત કરી અને કોઈ જગ્યાએ જવું ના પડે। કયા વિસ્તારનો સમાવેશ થાય છે? ચાચરિયા, લોટેશ્વર, કસુંબિયાપાડો, ઝીણીપોળ થી વોર્ડ નંબર 4 વોર્ડ 1 નંબર, 8 નંબર અને 9 નંબર આ ત્રણેયને ત્રિભેટે લાગે, આ રામની શેરી આ ત્રણેયને ત્રિભેટે લાગે એવી રીતે આખો વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર તરીકે ધીમે ધીમે પ્રચલિત થઈ રહ્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।